સાંસ્કૃતિક અને સેવાને વરેલી કેશોદની સૌથી જૂની સંસ્થા આઝાદ ક્લબ ખાતે સાધારણ સભા તેમજ સન્માન સમારોહ યોજાયો હતો। કેશોદ શહેરમાં આઝાદી સમયથી સક્રિય સંસ્થા આઝાદ ક્લબ 75 વર્ષ પૂર્ણ થતા 76મા વર્ષમાં આગામી આયોજન અંગે વાર્ષિક સાધારણ સભાનું આયોજન શિક્ષક દિનના દિવસે આઝાદ ક્લબના પટાંગણમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે શહેરની અગ્રગણ્ય સંસ્થાના પ્રતિનિધિઓ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક તેમજ ડોક્ટર પ્રેમાંગ ધનેશા તેમજ દિનેશભાઈ કાનાબાર, પૂર્વ પ્રમુખો તેમજ ક્લબના સદસ્યો તેમજ શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટી જયેશભાઈ કૌશિકે મહાનુભાવોનું સાપ્તાહિક સ્વાગત કર્યું હતું। સંસ્થાના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણીએ તાજેતરમાં જ વેટરનેસ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રોમના ઇટાલી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ કેશોદને ગૌરવ અપાવ્યું તે બદલ ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે આઝાદ ક્લબના પૂર્વ સેક્રેટરી હરસુખભાઈ લશ્કરી અને સુભાષભાઈ વાળાને શ્રેષ્ઠ શિક્ષક માટે બિરદાવવામાં આવ્યા હતા। સંસ્થાની લાગણીને માન આપી સતત 3જા વર્ષ માટે આઝાદ ક્લબના પ્રમુખ માટે સર્વોનુમતે ચૂંટાયેલા ડોક્ટર હમીરભાઈ વાળા તેમજ સેક્રેટરી જિગ્નેશભાઈ ચોવટિયાનું જુદી જુદી સંસ્થાઓએ બહુમાન કર્યું છે। વાળાએ ગત વર્ષની ઝાંકી રજૂ કરી છે। સંસ્થાને સહયોગી શહેરના સર્વદાતા તેમજ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કેશોદ શહેરમાં વિનામૂલ્યે મુક્તિરથ સેવા કાર્ય કરતી સંસ્થા દેસાઈ અમૃતબેન સવજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડાયાભાઈ દેસાઈ, રાધે ધૂન મંડળ તેમજ ગોપી ગૌ સેવાના પ્રતિનિધિઓ પણ મહાનુભાવોના હસ્તે બિરદાવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું ડોક્ટર હમીર સિવાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આઝાદી કાળથી કેશોદની નામાંકિત સંસ્થા સેવાકીય, રમતગમત અને વિકલાંગ સાધન સહાય કેન્દ્ર એવી જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી આ કેશોદની નામાંકિત સંસ્થામાં આજે એન્યુઅલ ફંક્શન કરવામાં આવ્યું। આ ફંક્શનની અંદર ટ્રસ્ટીશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સદસ્યો તમામની સહમતિથી મને આ સતત 3જી વખત પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આગળના વર્ષોમાં આ ક્લબની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓના માધ્યમથી આઝાદ ક્લબનું કામ જિલ્લા, રાજ્ય સ્તરે અમે એમને પહોંચાડ્યું છે। આવનાર દિવસોની અંદર આવતા વર્ષે કેશોદની જનતા માટે સેવાકીય પ્રવૃત્તિઓ, કેશોદના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ માટે રમતગમતની પ્રવૃત્તિઓ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓનો અમે કાર્યક્રમોનું આયોજન કરશું અને કેશોદની જનતાને લાભ આપીશું। સન્માન સમારોહ પણ આજે આ કાર્યક્રમની અંદર એક ખાસ કરીને વિશિષ્ટ સન્માનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કેશોદના ડીવાયએસપી શ્રી બીસી ઠક્કર સાહેબ કે જેઓનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે તેમનું અને આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ચાંદ્રાણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસમાં ભાગ લઈ ચૂક્યા છે અને ભારત વતી એણે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે। તેઓ બંનેનું અત્રેથી એક વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે। સાથે સાથે કેશોદના શ્રેષ્ઠ શિક્ષકો, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓ એ બધાનું પણ આજે અત્રેથી સન્માન કરવામાં આવ્યું છે।